પુષ્પહાર પહેરાવી સ્વાગત કરે। તાજેતરમાં જ જેમની નવનિયુક્તિ થઈ છે એવા શહેર રાજપીપળા મહામંત્રી શ્રી નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આજે 29 એપ્રિલ 2025ના રોજ રાજપીપળા ખાતે માછી સમાજનો 34મો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન રાજપીપળાના જીન કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 5 જેટલા નવયુગલોએ લગ્નના તાંતણે બંધાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી। સમૂહ લગ્નનો મૂળ આશય આજના કાળઝાળ મોંઘવારીના યુગમાં સામાજિક લગ્ન પ્રસંગો જાણે દેખાડા અને હરીફાઈમાં પરિવર્તિત થઈ અતિશય ખર્ચાળ થતા જાય છે, જેના કારણે સામાજિક વ્યવહારો પણ નિભાવવા મુશ્કેલ બનતા જાય છે। રાજપીપળા માછી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। પોતાના સમાજને ખોટા ખર્ચ અને કુરિવાજોમાંથી બહાર કાઢવાના ઉમદા આશય સાથે આજે રાજપીપળા ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નનું આયોજન સફળતાપૂર્વક પાર પડ્યું હતું। આ પ્રસંગે મહેમાન પદે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, માજી ધારાસભ્ય પીડીભાઈ વસાવા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ સહિત માછી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ધારાસભ્ય એવા ડોક્ટર દર્શનાબેન દેશમુખ સેવા સંઘના મંત્રી પ્રમુખ તરીકેની સેવાઓ બજાવતા હતા, ત્યારે પણ આપતા હતા। છેલ્લા 2 વર્ષથી અમારા જોડાની અંદર થોડી ઉણપ થવાને કારણે અમે આ સ્થળ બદલી અને જીન કમ્પાઉન્ડમાં લાવ્યા છે, જે અંગેની માહિતી અમે સાહેબશ્રીને જે તે સમયે સમારંભમાં પણ તેઓ અત્રે ઉપસ્થિત છે, ત્યારે તેઓનું સ્વાગત કરવા હું વિનંતી કરું મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ અને મંત્રી શ્રી અશોકભાઈને કે તેઓ આપણા માજી ધારાસભ્ય શ્રી પીડી વસાવા સાહેબ હાર પહેરાવી સન્માન કરે, સ્વાગત કરે। એવા નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પુષ્પહાર પહેરાવી સ્વાગત કરે। તાજેતરમાં જ જેમની નવનિયુક્તિ થઈ છે એવા શહેર રાજપીપળા મહામંત્રી શ્રી પુષ્પહાર પહેરાવી સ્વાગત કરે। તાજેતરમાં જ જેમની નવનિયુક્તિ થઈ છે એવા શહેર રાજપીપળા મહામંત્રી શ્રી